જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મિત્રો, હું છું પ્રદીપ અને સ્વાગત છે તમારું દર્શન વ્લોગ ચેનલમાં। તો હું આજે જઈ રહ્યો છું હાલોલ, અને હાલોલ મોગલ માતાનું મંદિર આવેલું। અત્યારે હું પહોંચી ગયો છું હાલોલ, અને હાલોલ આ પરમા ચોકડી છે, અને પરમા ચોકડીથી 1 જ કિલોમીટર દૂરી પર મોગલ માતાનું મંદિર આવેલું છે। અને મંદિરે પહોંચવા માટે તમે 2 વ્હીલ 4 વ્હીલ અને બસ દ્વારા પણ પહોંચી શકો છો। અને મંદિરની વાત કરીએ તો ગોધરા હાલોલ રોડની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે। તો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે, અને મંદિરનો આ રીતના તમને વ્યૂ જોવા મળી છે, તમે જોઈ શકો છો। અને ગેટ ઉપર તમને લખેલું જોવા મળી જશે આઈ શ્રી મોગલધામ હાલોલ મોટા અક્ષરથી। અને મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવું નહીં। મિત્રો, મંદિર એ આપણી આસ્થાનું પ્રતીક છે। અહીં આવતી વખતે સાદા અને યોગ્ય જ કપડાં પહેરવા જોઈએ। આપણી સંસ્કૃતિ અને મંદિરની પવિત્રતા જાળવી રાખવી આપણા બધાની ફરજ છે। આપણે સૌ મળીને આ મર્યાદાને જાળવી રાખીએ। મંદિરમાં તમે જેવી એન્ટ્રી લેશો તો તમને આઈ માનો રથ જોવા મળી જશે, અને આઈ માના દર્શન કરી અને તમે આગળ જશો એટલે તમને હવન કુંડ જોવા મળી જશે। અને પછી તમારે 5 પગથિયાં ચડવાના રહેશે, અને પછી મોગલ માતાના તમને દર્શન થઈ જશે। અહીંયા દાન પેટી છે, તમે પૈસાનું દાન પણ કરી શકો છો। અને અહીંયા બાજુમાં જ માતાજીનો દીવો પ્રગટાયેલો તમને જોવા મળી જશે। ખૂબ સુંદર રીતે ફૂલોથી માતાજીનું મંદિર શણગારેલું તમને જોવા મળી જશે। દુનિયાની કોઈ પણ માં હોય અને માના શરણમાં જઈને તમે નમી પડો ને તો તમારા બધા જ દુઃખ દૂર થઈ જાય છે। એક વિશ્વાસ હોવો જોઈએ માં ઉપર। દુનિયાનું કોઈ પણ દુઃખ હોય અને માને પ્રાર્થના કરે તો બધા જ દુઃખ દૂર કરી નાખે છે। અને તમને પણ રસ હોય આવા જ ધાર્મિક સ્થળોના વિડીયો જોવાનો તો આપણી ચેનલને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરો। આપણી ચેનલ પર આવા જ ધાર્મિક સ્થળોના વિડીયો અપલોડ કરવામાં આવશે। તો હવે તમને પણ વિચાર આવશે કે માતાજીના દરબારમાં બાળકોના ફોટા કેમ લગાયા છે। તો હું તમને જણાવી દઉં કે જે બેનને વસ્તાર ના હોય અને એ બેન મંદિરે આવી માતાજીની માનતા રાખે છે, અને જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એ બાળકનો ફોટો પાડી આ મંદિરમાં લગાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી સંખ્યામાં બાળકોના ફોટા લગાવેલા જોવા મળી જાય છે। અહીંયા ઘણી બધી બહેનોની મનોકામના પૂર્ણ થઈ ગઈ છે। તો આ છે મોગલ માતાની દયા। તો એકવાર તમે જરૂરથી મોગલ માતાના દર્શન કરવા માટે હાલોલ જરૂરથી આવજો। અને મંગળવાર ભરવાથી બધા જ માઈ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। અને આની અંદર પ્રસાદ છે, તમે લઈ શકો છો અહીંયાથી। અને તેની બાજુમાં વજન કાંટો જોવા મળી જાય છે। જે બહેનોની માનતા રાખેલી હોય કે બાળકના વજન પર પણ પ્રસાદ ચઢાવવાનો હોય। અને આ માતાજીના મંદિર ડાયરા પણ રાખવામાં આવે છે, તમે જોઈ શકો છો ભવ્ય લોક ડાયરો। અહીંયા તમને ઠંડુ પાણી પણ તમને જગનું પીવા મળી જશે। અહીંયા તમને બેસવા માટે બોકડાની સુવિધા પણ ઉપલબ્ધ છે। અને કોઈ બી ધાર્મિક સ્થળે તમે બેસો એટલે કંઈક એનો આનંદ જ અલગ હોય છે। અને મંદિરના બહારનો વ્યૂ તમને કંઈક આવો જોવા મળી જશે। અહીંયા મંદિરે એક છોકરો અને છોકરી બેઠા હતા, અને છોકરો છોકરીના ખભા પર હાથ રાખીને બેઠો હતો, અને પછી આ ભાઈ આવીને કહે છે કે બેસો પણ આવી રીતે હાથ ના મૂકશો। તો એ ભાઈની વાત સાચી છે। આ એક ધાર્મિક સ્થળ છે, અહીંયા ઘણા ભાઈઓ અને બહેનો આવતા હોય એ લોકોથી આવી રીતે ના બેસાય એ વસ્તુનું એમને લોકોને ધ્યાન રાખવું જોઈએ। કેવો લાગ્યો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો। આપણી ચેનલ પર આવા જ ધાર્મિક સ્થળોના વિડીયો અપલોડ કરવામાં આવશે। જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં। ચાલો મળીએ એક નવા વિડીયો સાથે।